ભાવનગર જિલ્લાના ગારિયાદરના સાંઢખાખરા અને ચૌડા વચ્ચે બળેલી હાલતમાં 55 વર્ષીય આધેડનો મૃતદેહ મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે। આ ઘટનાની જાણ થતાં ગારિયાદર પોલીસ અને મામલતદાર સહિતના બનાવ સ્થળે દોડી આવ્યા હતા। તો મળતી માહિતી પ્રમાણે મૃતક સાંઢખાખરા ગામનો રહેવાસી 55 વર્ષીય રમેશભાઈ રણછોડભાઈ મકવાણા હોવાનું સામે આવ્યું છે। હાલ આ આધેડ સુરત શહેર રહેતા હોય અને એમના પરિવારના સભ્યોને કયા વિના નીકળી ગયા અને વતન આવી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે। તો આધેડે પહેલાં ઝેરી હવા પીધી બાદ આગ ચાંપી આપઘાત કર્યાનું જાણવા મળી આવ્યું છે। તો પોલીસે હાલ મૃતદેહને પીએમ અર્થે ખસેડી ગારિયાદર રિપીટ તો પોલીસે હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ કરવા માટે ગારિયાદર સરકારી દવાખાને ખસેડી આગળની તપાસ હાથ ધરી છે। અમીન પાયક સાથે CN24 ન્યૂઝ ભાવનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।